પંજાબ રાજ્યના ક્રોસ બોર્ડર પર હેરોઇન તથા ગ્રેનેડ પિસ્ટલ સ્મગલિંગ કેસમાં વોન્ટેડ ઇસમની ધરપકડ કરતી ગુજરાતે ટીએસ દ્વારા ભારતભરમાં ઓપરેટ કરતા નાર્કોટિક્સ નેટવર્ક્સ પર સતત નજર રાખવામાં આવી રહેલ છે। જે દરમિયાન એટીએસના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ ઉપાધ્યાયનાઓને બાતમી મળેલ કે પંજાબના અમૃતસર જિલ્લાના રાજાસા સિપો સ્ટેટના હેરોઇન તથા ગ્રેનેડ પિસ્ટલ સ્મગલિંગના કેસ નં 26/2026નો વોન્ટેડ આરોપી રહેમત અલી ઓ ઇલિયાસ મહમદ શેખ રહે ભલ્લા કોલોની અમૃતસર પંજાબથી ભાગી નેપાળ જતો રહેલ, જે બાદ બિહાર થઈ હાલમાં ગુજરાતમાં અમદાવાદના રખિયાલ ખાતે રોકાયેલ છે। જે બાતમી અન્વયે એટીએસ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓ સાથે શેર કરવામાં આવતા તેઓની સૂચનાથી સદર ઇનપુટ અંગે પોલીસ અધિક્ષક શ્રી કે સિદ્ધાર્થ નાઓએ હે કો આરિફ ખાન કો અર્જુમ શેખ તથા કો અમીન શેખનાઓ દ્વારા ખરાઈ કરાવતા જાણવા મળેલ કે સદર આરોપી અમદાવાદના રખિયાલ ખાતે એક એમ્બ્રોડરીના કારખાનામાં રોકાયેલ છે। ઉપરોક્ત વોન્ટેડ આરોપી રહેમત અલી ઓ ઇલિયાસ મહમદ શેખ રહે ભલ્લા કોલોની અમૃતસર પંજાબનાઓની અટકાયત અંગે પંજાબ પોલીસને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી સારું તેને પંજાબ પોલીસને સોંપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ।